અમારે જઈએ ભાઈ ખાધા ખા કરીએ. બસ બસ. જય માતાજી, રામ રામ. અને ધૂળેટીની ખૂબ સારી શુભકામનાઓ બધાને. અને આજનો વિડીયો તો તમને ખબર જ હોય કે શું ખાવાનો હોય. અને આજ તો સારું સારું રાંધવાનું હોય ને હોળી માતાજીએ પગે લાગવા જવાનું હોય ને એવું બધું હોય. એટલે ધૂળેટીનો તો વિડીયો બનાવવો જ પડે આપણે. એ વિડીયો બનાવું છું. સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. નાહી ધોઈને તૈયાર થઈ ગયા આપણે. છોકરા તૈયાર થઈ ગયા, છોકરા બહાર રમે છે અને હું ઘરમાં વિડીયો ઉતારું છું. અને રાંધવાની બધી વસ્તુ લઈ આવી ગામમાંથી. હું તમને દેખાડી દઉં અને હું રાંધવાનું છે. અને તમને કહી દઉં કે આજ હું સારું રાંધવાનું છે અને હું બનાવવાનું છે એ તમને દેખાડું. જો આવું બધું લઈ આવી છે. ધાણી લાવી, ખજૂર લાવી અને આમાં ડાળિયા છે. આવું બધું થોડું થોડું લઈ આવ્યા. જોઈ લો. અને ચણા લોટના પડીકા લાવી, ગળ લાવી, બકાલામાં તો ગાજર ને ફુલાવર ને ટમેટા. તો આવું બધું વસ્તુ લઈ આવ્યા ગામમાંથી. અને હવે બધાને ખબર જ રહેશે કે ઉતાવળીની સ્પેશિયલ રેસીપી શું હોય. એટલે ઢેબરા જ હોય, બધાને ખબર જ હોય. એ પહેલાં આપણે બનાવશું ઢેબરા, પછી બનાવશું ફાફડા અને પછી બનાવશું પૂરી, સેવડો બનાવશું, મમરા લાડવા બનાવશું. એવું બધું થોડું થોડું બનાવશું. બધાની રેસીપી તો હું નહીં બતાડી શકું, કારણ કે એટલું બધું બતાવવા રહીશ તો વિડીયો લાંબો થઈ જાય. એટલે 2-3 વસ્તુ બતાવીશ તમને. બીજી બધી તો તમારે જોવી હોય તો જવું પડશે મારી બીજી ચેનલમાં, કારણ કે મારે આની સિવાયની બીજી હોતે એક ચેનલ છે. એમાં હું કિચનનો જ વિડીયો નાખું છું, રેસીપીનો બનાવવાનો. એટલે તમે ના જઈને જોઈ લેજો. મિની અમેઝિંગ બ્લોગ મારી ચેનલનું નામ છે. એટલે તમે એ ચેનલમાં જઈને જોઈ જોજો. આ જો અમારે બેન માથું ઓળાવે છે. શું ઓળાય છે? પોપ ઓળાય છે. નાનો છોકરો બહાર રમતો હશે, બહાર રમે છે તો મેં કીધું રાંધી નાખો. ત્યારે રમે છે તો પછી રોવા ચડે તો કાંઈ ન રાંધવા દે, કાંઈ બનાવવા ન દે. તેનો લોટ મહી કેવો ફાફડા બનાવવા છે? તીખા છે? તીખા તલામાં બનાવવાના છે. એટલે અંદર બધો મસાલો નાખી દઈએ. હળદર નાખી, જીરું નાખી, મરચું, થોડુંક મીઠું. બસ એટલા મસાલા નાખવાના છે. અને હવે નહાઈ નાખીએ. પહેલાં બધું મિક્સ કરી લઈએ. નાખી દઈએ આપણે તીખી પૂરીમાં. તમારે બધાને ખાવી હોય તો હાલો. આ જો અમાર મંચુભાઈ કે અમારા વિડીયોને લાઈક કરજો એમ.
જો દી હાથમી જો ખાલી લોટ માંડું તો દી હાથમી જો બતાડું હું તમને ખમો જો હાવ દી હાથમી જો અને હવે પૂરી તો અડધી રાતે બનશે એવું લાગે છે અને આ ભાઈ શું કરે છે અહીંયા શું કરશો હે જયું રહોડાનો જો કબાડો કર્યો લોટ ને બોટ ને ઢોળી આ બધું અહીંયા રણવીખણ પડ્યું હવે આગળ પૂરી વણીને પછી સારું કરશું ને આ છે અમારું મંદિર અને અમારા મોટા ભાઈ કાંઈક દીવાબત્તી કરે તમે બધા દીવાબત્તી કરતા હોય તો કમેન્ટમાં જય માતાજી લખજો અને આપણે પૂરી વણી નાખીએ ફટાફટ પેલો ફાફડાનો લોટ છે પૂરી જેવા ફાફડા બનાવશું આપણે મમ્મી કડે ગબાઈ જો કે બાપરે હવે પૂરી તો આપણી તળાઈ ગઈ છે અને હવે આપણે રાંધી છે કે નવરા થઈ ગયા અને હવે જાહુ હોળી માતાજીએ પગે લાગવા અને અત્યારે હોળી માતાજીને હળગાવી દીધા છે અને હજી આપણે કંઈ પગે લાગવા ગયા નથી એટલે આ બધું હવે સરખું મૂકીને પછી આપણે પગે લાગવા જઈએ અને હું તમને દેખાડી દઉં કે હું રાંધ્યું હતું આજને આવું બધું રાંધ્યું છે અને બધું જોઈને તમે કમેન્ટ કરીને કહેજો કે તમારે ત્યાં આવું બધું રંધાય છે કે જય માતાજી મિત્રો આ વિડીયો અહીંયા સુધી જ હતો અને અમે વળિયેથી આવી ગયા છીએ જમી લીધું છે આ વિડીયો અહીંયા સુધી હતો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ છે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી